અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો ખેતરમાં બચેલો પાક વેચવા મજબૂર બન્યા છે। આવા સમયે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં રાહત અને ખુશી જોવા મળી રહી છે। બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં 452 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 177 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા। પરિણામે 10,000 ક્વિન્ટલથી વધુ મગફળીની પુષ્કળ આવક નોંધાઈ હતી। ખરીદીની કામગીરી બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે। માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી। તમે આજે પ્રશ્ન પૂછ્યો છે, ખેડૂત વતી હું એનો જવાબ આપું છું તમને કે બગસરાની અંદર જે મગફળીની ખરીદી ચાલુ છે, હું 2 દિવસથી આ ખરીદી ઉપર આવું છું, જોઉં છું, પણ જે સંતોષ છે ખેડૂતને એમાં કાંઈ વાંધો નથી, પણ જે હાલ 35 કિલોની ભરતી કરવામાં આવે છે એ ખરેખર 30 કિલોની હોવી જોઈએ, આવી અમારે સરકારને ખેડૂત તરફથી અત્યારે મારી રિક્વેસ્ટ છે। બીજું તમે પૂછ્યું કે ભાઈ માવઠાનો માર પીડ્યો, ગજબ ખેડૂતે અટાળે હેરાન પરેશાન થયો છે, ઘણું સહન કર્યું છે। જે વીઘે 3520 રૂપિયા આપવામાં આવ્યા છે એ ખરેખર વ્યાજબી નથી। ખેડૂતના ખાતર બિયારણના અને મજૂરીના પૈસા નથી થતા, જેથી કરીને એ રાહત પેકેજ જે છે એ અમારા ખેડૂતને ખરેખર અમાન્ય છે। જેથી કરીને સરકારને રિક્વેસ્ટ છે કે આ છે ને પેકેજ મોટું કરી અને ખેડૂતોને આપવું જોઈએ, તો ખેડૂતો કંઈક એનું નવું વાવેતર કરી શકે।